નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ આજના ચૂંટણી પરિણામોને લઈને કે જ્યાં ઇલેક્શન કમિશને ઘણી બધી સ્પષ્ટતાઓ કરી દીધી છે। આપને ખ્યાલ છે તે મુજબ જમ્મુ કાશ્મીર અને હરિયાણાના જે પરિણામ આવ્યા છે ત્યાં ચૂંટણી પંચના આંકડા પ્રમાણે હરિયાણામાં ભાજપ હેટ્રિક મારી શકે છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે હરિયાણામાં 49 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, અહીં આ આંકડા જે જાહેર થયા છે તેમાં કોંગ્રેસ 35 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસે ચૂંટણી પંચના આંકડા પર જ જોકે સવાલ ઉઠાવ્યા છે અને એ સાથે ચૂંટણી પંચના આંકડા સ્પષ્ટ થઈ ગયા છે કે કોંગ્રેસના સવાલ એટલે કોંગ્રેસે હાર સ્વીકારી છે તેવું ભાજપે આ મામલે નિવેદન આપ્યું છે। પણ ચૂંટણી પંચે પણ કોંગ્રેસના આક્ષેપ પર સ્પષ્ટતા કરી છે કે મતગણતરી ઉમેદવારોની સામે જ થઈ રહી છે અને તેમાં પારદર્શકતાનું પૂરું ધ્યાન રખાયું છે। મતગણતરી કેન્દ્ર પરથી કોઈ ફરિયાદ હજુ સુધી ન મળી હોવાનો પણ ઇલેક્શન કમિશને દાવો કર્યો છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે હાલ તો હરિયાણામાં ભાજપ હેટ્રિક મારી શકે છે અને હાલ 48થી વધુ બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસ 36 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। અન્ય તમામ જે પક્ષો છે તેનો સફાયો થઈ ચૂક્યો છે। પણ કોંગ્રેસ અને ભાજપની આ રેસમાં ભાજપ હેટ્રિક મારી શકે છે। ચૂંટણી પંચે જે આંકડાઓ જાહેર કર્યા છે તેના પરથી આ ફલિત થઈ રહ્યું છે। બીજી તરફ આ જ બાબતને લઈને કોંગ્રેસે ઇલેક્શન કમિશન પર આરોપ લગાવ્યા હતા, જેનો પણ ઇલેક્શન કમિશને જવાબ આપ્યો છે કે તમામ ઉમેદવારોની સામે જ મતગણતરી ચાલી રહી છે અને મતગણતરી ઉમેદવારોની સામે થઈ હોવાથી તેમાં પૂરેપૂરી પારદર્શકતા છે। બીજી તરફ કોંગ્રેસના આ નિવેદનને લઈને ભાજપે પણ પલટવાર કર્યો કે કોંગ્રેસ આ સવાલ ઉઠાવી રહ્યું છે, મતલબ કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યારે ભાજપ સૌથી વધારે બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં 48 બેઠકો ઉપર ભાજપ આગળ છે, કોંગ્રેસ 36 બેઠકો ઉપર આગળ છે। એટલે કે હરિયાણામાં બાજી પલટાઈ ગઈ છે અને ભાજપ એકલા હાથે અહીં સત્તાનું સુકાન સંભાળી શકે છે। આ ઉપરાંત જેજેપી અને આમ આદમી પાર્ટી આ તમામનો સફાયો થઈ ચૂક્યો છે। ઇન્ડિયન નેશનલ લોકદળ અને અન્ય પક્ષો જે છે તેમને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે। પણ હાલ આંકડાઓ સામે આવી ચૂક્યા છે અને ચૂંટણી પંચે કોંગ્રેસના આક્ષેપ જે લાગ્યા હતા, મતગણતરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા, તેને લઈને પણ તમામ સ્પષ્ટતા કરી દીધી છે કે મતગણતરી ઉમેદવારોની સામે જ થઈ રહી છે, તેમાં કોઈપણ પ્રકારની ઘાલમેલની શક્યતા છે નહીં અને જે આંકડાઓ આવી રહ્યા છે તે સચોટ છે। પારદર્શક રીતે આ તમામ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે। બીજી તરફ ભાજપે પણ આ મામલે ઝુકાવ્યું અને તેમણે પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસ જે રીતે ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠાવે છે તે જ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસે અહીં હાર સ્વીકારી લીધી છે। બીજી તરફ હરિયાણામાં જે પરિસ્થિતિ હતી અને તેને લઈને હાલ ભાજપ એકલા હાથે અહીં સત્તાનું સુકાન સંભાળે તે પ્રકારના સ્પષ્ટપણે આંકડાઓ મળી રહ્યા છે। 48 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસ 36 પર।